કેમ છો મિત્રો? ફરીથી આપણે એક નવા બ્લોગ વિડીયોની અંદર સ્વાગત છે. અને આજનો બ્લોગ આપણે સવારમાં ચાલુ કરી દીધો છે કંઈક 8 વાગે. અત્યારનું વાતાવરણ તમે જુઓ, હાવ ઠંડુ ઠંડુ વાતાવરણ છે. કારણ કે રાતે છે ને બહુ જ વરસાદ આવ્યો હતો. એટલે ઘડીક ઘડીક આવતું હતો પણ બહુ વરસાદ આવ્યો. તમે જો અહીંયા બધું તમને લીલું દેખાય. જો આ બધું છે ને પાણી હાલતા થઈ ગયા હતા, એવો વરસાદ આવ્યો હતો. અને અત્યારમાં જો વાતાવરણ તો છે ને વરસાદ આવે એવું જ છે. એટલે આપણે જવાનું હતું કપ્પાની અંદર, પણ થોડોક બ્રેક લીધો 1 કલાક જેવો, થોડુંક વાહરે ને પછી કપાની જાય. અત્યારે જો નાના તમને ખાડા ભર્યા દેખાશે, એવો વરસાદ આવ્યો હતો. અને આ મમ્મી શું કરે? રીંગણા એમ ને રીંગણીને એક ઓલી બાજુ હતું ખબર? એ તો લઈ લીધું. 2-3 રીંગણીમાં 1 રીંગણું આવે, શું કરવાનું? તો હવે આવશે ને હજી તો એક રીંગણું આવ્યું થઈ ગયું. એક લઈ લીધું આંબો મેં વાયેલો જો, ચેવડો મોટો થયો. આ થાતા જ નહીં, પણ 2 વર્ષ એવડે થઈ જવાના. તો મિત્રો અહીંયા છે ને આપણે જો બધું ઝાડવા, અડધી શાકભાજી બધું મિક્સમાં છે. જો અહીંયા તો પેલા આંબો છે, ચેવડો મોટો થઈ ગયો. પોર નહીં અને પરાનો રોપો લાવીને આપણે આને સોંપ્યો હતો. અને અહીંયા જો આપણે શક્કરિયાના વેલા પણ અહીંયા સોંપી દીધેલા એટલે એ પાંગરી ગયા. નાના નાના તમને દેખાય ને બપૈયા છે. અને આગળ લીંબુરી ચિયો રોપ, મરચીનો રોપ ને એ બની ગયો. બાકી અહીંયા તો લીમડો ને જાંબુ ને એવું બધું છે. અને મિત્રો આ છે આપણું, જો આજ તો આપણી બ્લુ રાણી છે. જો બ્લુ રાણીની બ્લુ રાણી આપણું બાઇક થોડુંક આને હમણાં હેડે છે બહુ, એટલે જો ધોવા બોવાની નર્વસ જ નહીં, એમને ભર્યું હોય મેલું જ આમ તમે જો. બાકી આપણે લાયા એના પછી કેટલું હાલ્યું તમને ખબર છે? જોઈ લો, 8445 કિલોમીટર હાલ્યું. બહુ એટલું તો હાલ્યું નહીં હજી, કાંટા ચાલુ જ છે બંને. અને અમારા વામિકાનો જો અહીંયા નામ લખાયું છે, વામિકા નાનચીક ટોપલી ચોટાડી. જો વામી આવી ગયા છે. એ વામી, હમદા આમાં શું કર? હા કર, આમ તો તાક ઉપર તો તાક. તાર નામ શું? વામી? અમે ડિસ્કો કર. અહીંયાથી જાય એટલે ટ્રેક્ટર શું લારી જઈને પૂરે જાય. 2 દન તો પડશે ને પગતા રજી પાહી પડત. તો મિત્રો અત્યારે છે ને આપણે આવી ગયા છીએ ખેતરમાં, કપાવાળા ખેતરમાં આવી ગયા. જો આપણા હાથમાં છે ને આજે તમને પેકેટમાં બી દેખાય ને, એ અમેરિકન ડોડા છે. જે સ્પેશિયલ આપણે ખાવાના આવે ને એ અમેરિકન ડોડા છે. જોઈ લો 3 પેકેટ છે. ને એને આપણે આમાં એક આધી હાર અસલ ગોતીને એમાં સોંપી દેવાના છે. એટલે આ સ્પેશિયલ ખાવા માટે છે, ખવડાવવા માટે નહીં, ખાવા માટે. એટલે જો એક મેગીને એક મકાઈ કરેલી છે. તો જો આપણે શેડે શેઠ આટલા સુધી છે ને, આટલા સુધી લાઈન કરીએ છે ને સ્પેશિયલ એક આપણે ડોડા ખાવાની જ લાઈન છે. અને આ બધી નહીં તો આપણે બળદને નીંદ ખવડાવવાની. જો એની કંઈક 4-5 જેવી સારું છે. જો મિત્રો આ છે આપણો કપાસ. હા તો આપણે આ બાજુ નીંદી નાખ્યું એટલે વાંધો નહીં, બાકી ઓલી બાજુ બહુ જ ખડ પડ્યો. હાલો તમને બતાવું. ત્યાંથી શેઠે આટલે કરતાં શેઠ લખણા હતી. અને મિત્રો અત્યારે તમે વાતાવરણ જુઓ, ઓલી બાજુ વરસાદ આવે એવું થઈ રહ્યું છે. તમને અહીંયા હું ને એક વસ્તુ દેખાડું. જુઓ 05માં છે ને, એટલે ભલે આ જો હરપની છે ને કાંસરી ચેવડી મોટી. તમે જો અહીંથી સીધામાં દરમાં જો જેટલી ઓડાવ ત્યાંથી દેખાય ને, ઓડાવથી હજી દરમાં કાંસરી પડી છે. હવે કયા હરપની હોય તો આપણને ખબર નહીં. તો ભાઈ જો ખરા મોકે વરસાદ એન્ટ્રી મારી દીધી છે. અમે નેનતા હતા ને વરસાદ ચાલુ થઈ ગયો. જો દાખો તમને દેખાતો છે, થોડા છાંટા આવે છે પણ પલારી દે વરસાદ આવે. ઓલા 3 તો નીંદે છે. હું તો જો વરસાદમાં પલરીને આવેરા બારે. નીતિનભાઈ તો આવતે રહ્યા દોડીને. મજા આવતી હતી ને અંદર ને નામ તાકો છાંટ આવી ગયા એટલે પાવો ગારો કરી નાખશે. વરસાદ નહીં જ્યારે આવવાનો ત્યારે આવતો નહીં, ના આવવાનો એટલે ધોળ્યો આવે. એટલે જરૂર તો છે, પણ 2 દિવસ ના આવ્યો ને તો આપણે જો આટલું નીંદવાનું બાકી છે ને, નીંદી જતું. હવે નીંદા છે નહીં આમ દાગો. અત્યારે વાગી રહ્યા હાલના 4-4:30 કંઈક ઉપર થઈ ગયો છે. અને જો આપણે છે ને બળદિયા જોડ દીધા છે કપામાં, કારણ કે દાંતરીને તો પાર નતો આવતો. એટલે જો આપણે
આંકડા ગાળે બલુરે ચડાઈ દે અને અમારા ડ્રાઈવર નીતિનભાઈ જો ટોપી પહેરીને મંડાવેલા રમતા કેટલી 3-4 જેવું થલ વધતી છે જો હવે આ બાજુ તમે હાકેલું જોવો અને આ બાજુ આ ખડવારું જોવો એટલે હું પાછળ જેમાં કપા આપણે ડટી જાય ને કાઢવા માટે જો આમાં ચેક ડટી જાય કાઢતું રહેવું પડે જો આ ડટી ગયા હાલો ભાઈ વારો પાવર સ્ટેરિંગ